તો મિત્રો देखो નવું એક કોમ વધારી હે વકળી તોડી નાખી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. દેખો સવાર થઈ ગઈ છે સુંદર મજાની અને વરસાદ ચાલુ જ છે. સુંદર વાતાવરણ છે, આજુબાજુ જો ખેતર બધા. અને સવારમાં વાગી ગયા છે 6:15 અને મારી ડ્યુટીમાં લાગી જવાનું છે કેમ કે છોકરાને સ્કૂલ તૈયાર કરી મૂકવાના છે. તો મિત્રો અમારા બબુભાઈ બીમાર થયા છે. ગઈકાલે પડીકા બધું વધારે ખાધું છું અને જેટલું બને એટલું ઘરની શાકભાજી, લીલા શાકભાજી બધું ખાવાનું. પણ છોકરાઓ માનતા નહીં, પછી આ રીતે બીમાર પડે એટલે નોનું સકડું મોઢું કરીને હોઈ રહી. ભાઈ કેવું હવે રેડી હે ને ખાવા હવે પડીકા? તો મિત્રો અમારા પિન્સુભાઈને લઈને અમારા કાકીના ત્યાં આવ્યા છીએ. એમને થોડું કાળજાની અસર લાગે તો અમારા કાકી એના સ્પેશિયાલિસ્ટ છે, તો આ લઈને આવ્યો. કાળજુ કરી કેમ હું ડૉક્ટર સાહેબ કેવો બોલો તો કરી ડૉક્ટર નહીં બોલી હાલ, ઇધારો વિડીયો બોલી ગયા ને શરમાઈ ગયા. તો મિત્રો તનુની સવાર આજે 10:30 વાગે થઈ છે, જોઈ લો. કેમ થઈ એ તો કહો. રાતે અમારા પિન્સુભાઈને ઉલટીઓ થતી હતી, રાતે 2 વાગ્યા સુધી જાગ્યા નતા. તો એના લીધે 2 વાગે થઈ. પેલાને તો તૈયાર કરી મેં એ તો દેખાય નહીં તમને. વાત સાચી હે, પણ હું શું કહું, રોજ 10 વાગે જ ઉઠે. પિન્સુભાઈનું બોનું મત કરતું. આ દાયરો બીમાર નતો પડ્યો એ તો 10 વાગે ઉઠતી હોય તો એને તૈયાર કઈ રીતના કરીને મિલતી મને કહેજો તમે. એ તો પછી તું તૈયાર કરીને હુઈ જાય. આ પણ ઓને પછી રોધીન કોણ આલે? તમે આલો? રોધીન આલે. આયા હજી ચા નહીં બનાવી મિત્રો, હજી ચા નહીં પીવરાઈ મને. તો તમે વહેલા ઉઠ્યા હતા ને? તમે જો કેટલા વાગે? 10:30 થવા આવ્યા. તમે વહેલા ઉઠ્યા હતા ને? જુઠ્ઠું કોઈને બોલતા શીખવું હોય તો તની એને કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર તમે વહેલા ઉઠ્યા, ચા બનાવીને પી લેવી. મારા નંબર પર ફોન કરજો, તમને ટ્યુશન મળી જાય. જુઠ્ઠું કેવી રીતે બોલું મિત્રો. જો 11:30 વાગે વાહણ ધોવાય. કેટલા વાગે ધોવાતા? હવાના 4 વાગે બધા વાસણ 11:30 ધોવાય. એક બાજુ ખાવા થાય ને એટલે કારે હોય. એટલી કોમ ચોરે ને ભાઈ, વાત છોડો. મારે તો કોમવાળી બંધાઈ દેવી તો મારે કરવું જ ના પડે. તમે એમ કહો કે તું આરામ કર, હું કોમવાળી બંધાવું એમ. ના શું કહું, અમે હાજા હોય, મોડા હોય, ગમે એવા ઉજાગરા હોય તોય તમારે તો અને આખી રાત ઊંઘ નહીં આવી. ખબર હે પેલા છોકરો બીમાર હે ને. મિત્રો દેખો નવું એક કોમ વધારી હે વકળી તોડી નાખી. હવે વેલ્ડિંગ વાળો બોલાવવા પડશે. હા તો એટલું તો જેટલું જોર ગાડી વેક તો ખાલી આમ જ કરી દે. પણ આ પેલા એ દાટ આમ થોડી મારી દી ને એટલે અડીને રહ્યું હશે. હા હાય હાય કદી માથે ના લેન તો પણ તૂટી ગઈ તો શું કરું? કોઈ હાથે કરી તોડી વે નહીં તોડી. કોમ કરતા જોર આવે ને એટલે બધા ખેલ તો હવારના બેઠા હો તમે, કોઈ કરાય મેચ કરી કે કોણે? તો મિત્રો નુકસાન કર્યું ઘરમાં. વકળી તોડી નાખી પાછળના દરવાજાની. હવે બોલાવવા પડશે. જાઓ બોલાવીને આવો નવરા હોય તો જુઓ મિત્રો, ખાવાનું બની ગયું છે અને ત્રણેય બાપ દીકરા બેહી ગયા છે ખાવા. બનાવ્યું છે દાળ, ભાત અને રોટલી. પિન્સુભાઈ તો ઘણા દિવસે બચારા ઘરે બેઠા છે આજે ખાવા, રોજ સ્કૂલ હોય એટલે. જો બનાવ્યા છે દાળ, ભાત અને રોટલી. સાહેબ ખાઈ લો હવે. હા હા ખાઈ લો. પાછું તમારે તો પાછો ખોચાશે ને, ચાખીને કહો તો ખરી કેવું બન્યું. તો મિત્રો તનુ અમારા જઈને થોડું ભણાવવા બેસી ગઈ. કયા વિષયનું ભણાવે? અચાનો ટેસ્ટ હો ગુજરાતી રસોઈ રીગેની એટલી ભૂલ પડી ને એટલે બેહવું પડ્યું આજ મારે. એને નકા પછી આચારે લીધો લા કાલ પરમ દાડે. હાય હાય જા ચમ આવું કર્યું? ગોટા વાળે બધા તો કહેતોય નહીં પાછો ઘેર આવીને. તમારા છોકરા હી આવા જો, અમારે તો આ ઘેર આવીને કહેતો નહીં કે આવો ટેસ્ટ લીધો ને આવું ખોટું પડ્યું. જોવું હોય તો જુઓ, લાલ લાલ લીટાઈ બધા સરપ્રાઈઝ ટેસ્ટ લીધો તો.
સરપ્રાઈઝ એ તો આમ તો તૈયાર કરીને જાય એમ તો હોશિયાર હે પણ પેલા સાહેબ છે ને હવે બહુ કડક છે ગુજરાતીના અને સારું છોકરો ગુજરાતી તો આવડે બાને સારું ભણાવે બિચારા સાહેબ સરપ્રાઈઝ ટેસ્ટ લીધો એટલે ભાઈએ સરપ્રાઈઝ થઈ ગયા અને માર્ક્સે સરપ્રાઈઝ જેવા આવ્યા. પિન્સુભાઈ અમારા ભણવા બેઠા એ બી આજે એમની બી તબિયત કોઈ ઠીક નહીં. હવે કેવું લાગે બેટા? સારું લાગે ને? હવે કોઈ થતું નહીં. તો મિત્રો ફેરી વેળા થઈ ગઈ જમવાની અને તનુને પૂછી શું બનાવે? બનાવીએ છે પનીરની સબ્જી. શેડા ચો મારું નાખું. આ જુઓ આ ડુંગળી સમારી એટલે હવે દુઃખ. શું બનાવે? પનીરનું શાક બનાવીએ છીએ આજે. ઘરના કોઈને કોઈ શાક ભાવતું નહીં એટલે આજ પનીરનો વારો. હવે જોઈએ કેવું બને, હોટલ જેવું બને કે નહીં બનતું. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. બનાવ્યું છે પનીરનું શાક અને જીરા રાઈસ. અમારા અંશુભાઈ ને પિન્સુભાઈ જમવા બેસી ગયા. તો મિત્રો જમવાનું પટી ગયું અને કામવાળી બાઈ આવી ગયા. કામવાળી હું કે ઘરવાળી હું મને કહો પેલા? ઘરવાળી ને કામવાળી બે તું જ છે. હે પગાર હાલો? પગાર વળી શું હાલવાનો? ઘરનું કામ કરે હું પગાર કામવાળી હોય એને પગાર મળે. હું કરું તો તું હાલે? તમે છો કામ વાળો? તમે તો પતિ હો મારા. હા મેં જો કીધું તમને કે કામ વાળો એમ તો તમે કીધું કામ વાળી. અમારી તો નોકરી ચાલુ જ મિત્રો હવે તનું વહાણ કરશી અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તમે નહીં કરી આલો વાણ? ના ચાલ મારે થોડા વહાણ કરવાના વાત કરે. તો કરી આલો આપણે. મેં રોધી તો હવે તમારે ના કરવું પડે. તમારું બસ ચલે તમે લુગડા ધોવરાવો મને. લુગડા તો આપણે મશીને કે શું કરો? લુગડા તો શાંતિ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયો સારા લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, એમાં સારી સારી કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળે ફરી નેક્સ્ટ વિડીયોમાં. બાય.